આપણી સાથે અમિતજી છે. અમિતજી, ખાસ આજે હવે ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે? જે હિસાબે આપણે ડિસ્કસ કર્યું હતું કે થોડું લોંગ શોર્ટ અપ્રોચ અપનાવવું જોઈએ, તો ઓપ્શન્સમાં જે છે શોર્ટ સાઈડ પર આપણો ટ્રેડ છે. બેસિકલી હેવલ્સમાં જે છે આપણે જે હિસાબે વીકનેસ જોવા મળી છે એ હિસાબે એવું લાગી રહ્યું છે કે હજી વધારે કરેક્શન આવી શકે છે. તો એ હિસાબે ફેબ સિરીઝનો આપણે હેવલ્સનો 1300 જ ઇનફેક્ટ પુટ ઓપ્શન બાય કરવો જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસ 39 થી લઈને 40 ની આસપાસ છે. ₹20 સ્ટોપ લોસ રાખવો જોઈએ આ પુટ ઓપ્શન પર, અને ટાર્ગેટ જે હું જોઈ રહ્યો છું ₹80 ના જોઈ રહ્યો છું. એટલે જો અહીંયાથી હેવેલ્સ એક એવું કાઉન્ટર છે કે જ્યાં આગળ કદાચ આપણને વેચવાલી એક વધતી જોવા મળે. એટલા માટે આજે તો હવે એક્સપાયરી છે, એટલે ફેબ્રુઆરી મહિનાનો 1300નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 39 થી 40ની વચ્ચે ખરીદો. ₹20નો સ્ટોપ લોસ અને 80ના ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને હેવેલ્સના 1300ના પુટ ઓપ્શન પર તમે અહીંયાથી એક ખરીદારી કરીને ચાલી શકો છો. એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ જો આજના